નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. આપણે પાછલા એક વર્ષમાં ટ્રેડ ડીલને લઈને ઘણી ચિંતા અને માર્કેટમાં ઘણી અનિશ્ચિતતા જોઈ અને હવે જ્યારે કે યુએસ સાથે ટ્રેડ ડીલ થઈ ગઈ છે, EU સાથે FTA થઈ ગયા છે, તો આનાથી રોકાણકાર માટે શું બદલાશે? રોકાણકારે કયા સેક્ટરમાં અને કઈ સ્ટ્રેટેજીની રોકાણ કરવામાં રહેશે અને શું હવે ભારતની ગ્રોથ સ્ટોરી ફરી વેગ પકડશે? આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને આ યુએસ સાથે ટ્રેડ ડીલ નહીં થઈ એના માટે આપણે ખાસું એક વર્ષ જેટલી રાહ જોવી પડી અને જ્યારે થઈ ગયું ત્યારે એવું લાગે છે કે ચલો હવે બધી અનસર્ટનિટી આપણને દૂર થતાં દેખાઈ રહી છે. પણ આગળનો સમય કહેશે કે કઈ રીતના પોઝિટિવ છે, નેગેટિવ છે, કારણ કે હજી આ ઇફેક્ટિવ જ્યારે થશે ત્યારે હજી થોડો સમય લાગશે. પણ જો આપણે નજર રાખવી હોય કે યુએસની સાથે જે ટ્રેડ ડીલ છે એ સમરાઇઝ કરવી હોય તો અને કઈ રીતના ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ આનાથી બેનિફિટ થઈ શકે છે, કઈ રીતને સમજી શકાય? હમણાં જ થોડી વાર પહેલા પ્રીતિબેન કોકની સાથે વાત કરતો હતો અને અત્યારે શું થયું છે, આખું 2025 જતું રહ્યું. ફેબ્રુઆરીમાં પણ હમણાં સુધી કોઈ જાતની એક નિરાત નહોતી. કોઈ આપણે છે ને કોઈને પણ એવી રીતે બહુ ઇઝીલી શ્વાસ નતા લઈ શકતા અને બધું બહુ અનસર્ટન હતું, રાઈટ? બહુ બધું કન્ફ્યુઝન હતું કે શું થવાનું છે. તો અત્યારે છે ને ઘણા લોકો ફ્રસ્ટ્રેટ થઈને એમ કહે છે મારે પોર્ટફોલિયો વેચી દેવો છે. એટલે સૌથી પહેલી વસ્તુ તો બધા ઇન્વેસ્ટર્સ કે પેશન્સ જાળવીને રાખો, ઓકે? સંયમ નહીં જવા દેતા. કારણ કે આમાં શું છે, એક સાયકોલોજીકલ બેનિફિટ બહુ મોટો થાય છે કે જે પ્રોબ્લેમ હતી, જે ખટપટ હતી, એ ખટપટ પૂરી થઈ ગઈ છે. કે જે ઉપર નીચે થતું હતું, જે અસમંજસની સ્થિતિ હતી, કન્ફ્યુઝન હતું, એ બધું ક્લિયર થઈ ગયું. હવે બિઝનેસ વિલ સ્ટાર્ટ હેપનિંગ. હવે બિઝનેસને સ્ટાર્ટ થતા અને બધું વસ્તુ નોર્મલ આવતા કદાચ મહિના લાગે, 2 મહિના લાગે, કદાચ વર્ષ થઈ જાય. પણ એ વસ્તુ સમજીને ચાલો કે અત્યારથી ઓલરેડી જો તમે આ વ્યવસાયમાં હોત બાય ચાન્સ, તો તમને ઓલરેડી બહુ ઘણી બધી રિલીફ થઈ ગઈ છે. જો તમે ઓલરેડી એક એક્સપોર્ટર હો તો તમને ઓલરેડી ખબર છે કે મારી ઇન્ડસ્ટ્રીમાં મને આટલો બેનિફિટ ડાયરેક્ટલી થવાનું છે. એટલે ઇનડાયરેક્ટલી એઝ એન ઇન્વેસ્ટર આપણે ખબર છે કે આપણા દેશમાં જેટલા બધા એક્સપોર્ટર્સ છે એ લોકોને ફરક પડશે અને બહુ મોટો ફાયદો પણ થશે. આપણા જે પદાર્થ છે, આપણે જે ગુડ્સ એન્ડ સર્વિસીસ છે, ખાસ કરીને ગુડ્સ, જે વસ્તુ આપણે અમેરિકામાં એક્સપોર્ટ કરીએ છીએ એ નેચરલી સસ્તી થઈ જશે. કારણ કે 50% ટેરિફથી જો વસ્તુ 18% ઉપર આવી જાય તો બહુ ફરક પડી જાય, આપણી વસ્તુઓ બહુ કોમ્પિટિટિવ થઈ જાય, ઓકે? અને આમ જોવા જોઈએ તો યુએસએ પાસેથી આપણે આની પણ ચર્ચા થયેલી, લગભગ 8 લાખ કરોડ જેટલું એ લોકો આપણી પાસેથી ઇમ્પોર્ટ કરે છે. પણ ઘણી બધી કંપનીઝ જે સ્ટોક માર્કેટમાં છે એ કદાચ આ વ્યવસાયોમાં છે, એક્સપોર્ટમાં છે, નાના મોટા એસએમઈ થી લઈને લિસ્ટેડ કંપનીઝ, એ બધાને ફરક પડશે. એટલે મને એવું લાગે છે કે આમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે ટાઈપના બેનિફિશરીઝ થશે. ડાયરેક્ટલી ઇન્ડસ્ટ્રીઝ, આમ જો કે ટેક્સટાઇલ્સ છે, કે ઓટો કમ્પોનન્ટ છે, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર છે, કે પછી કેપિટલ ગુડ્સ વાળા છે, ડિફેન્સ વાળી કંપનીઝ છે, તો એ બધી કંપનીઝ જે એક્સપોર્ટ કરવાનું શરૂઆત કરી દેશે અને કોમ્પિટિટિવ ભાવ ઉપર, તો એ ડાયરેક્ટ બેનિફિટ થશે આ ઇન્ડસ્ટ્રીઝને. ઇનડાયરેક્ટલી રિયલ એસ્ટેટ છે, લોજિસ્ટિક્સ છે, ટેકનોલોજી છે, એની આપણે ચર્ચા કરશું ડિટેલમાં. પણ આ બધી ઇન્ડસ્ટ્રીઝને ઇનડાયરેક્ટ છે અને આ બધાનો જે સમરી કરીએ ને, તો અત્યાર સુધી આપણે જોયું છે કે એફઆઈઆઈ સતત સેલિંગ કરતા હતા આપણે ઇન્ડિયન માર્કેટમાં. તો જેવું થોડુંક આ નોર્મલસીનું વાતાવરણ આવે તો આપણે એ પણ એક્સપેક્ટ કરી શકીએ કે એફઆઈઆઈ આવવાનું શરૂઆત કરી દેશે. એટલે મને પર્સનલી એવું લાગે છે કે ઇન્ડિયન માર્કેટમાં જૂન 2024 અને ખાસ કરીને સપ્ટેમ્બર 2024 જે મંદીનો માહોલ છે એ થોડા વખતમાં કદાચ એકદમ, કદાચ એક મહિનાની અંદર, કદાચ 3-4 મહિનાની અંદર આ માહોલ, આ વાતાવરણ બદલાઈ જશે અને આપણે કદાચ એક ફરીથી તેજીની તરફ ધ્યાન જોશું. મને લાગે છે કે થિંગ્સ વિલ ઇમ્પ્રુવ અને માર્કેટ્સ વિલ ઓલ્સો પરફોર્મ. એટલે ડેફિનેટલી વેચવું નહીં. અત્યારે સરપ્લસ પૈસા હોય તો ઘણી બધી સસ્તી વસ્તુઓ છે, સેક્ટર્સ પણ ઘણા બધા નીચે છે, કંપનીઝના ભાવ નીચે ઉતરી ગયા છે. એટલે એક જાતનું સેલ છે માર્કેટમાં, તો એનો ફાયદો અને એનો લાભ જરૂર. માર્કેટમાં સેલ ચાલી રહ્યો છે તેનો ફાયદો આપણે લેવાનો છે. પણ અત્યારના જે આપણે સેલ પહેલાંનો જે પીરિયડ જોયો છે એટલે થોડો ઇન્વેસ્ટર ગભરાઈ રહ્યા છે ને, એટલે જ તમે જેમ કહ્યું કે બધા પોર્ટફોલિયોઝ વેચવા નીકળી પડ્યા છે. કારણ કે ખબર નથી પડતી કે બધાને એક હોપ હતો કે ઓકે ટ્રેડ ડીલ થશે, બજેટ આવી જશે, આ થયું તે થયું, તો પણ હજી
કેમ માર્કેટ હજી આવી રીતે ચાલી રહ્યું છે, એફઆઈએસ કેમ નથી રિટર્ન થતા, પણ ધીસ ઓલ ટેક્સ ટાઈમ, રાઈટ? Correct. પણ એટલે અત્યારના પેશન્સ ઘણી બધી રાખવાની છે ને. આપણે જેમ ભરોસો દેખાડ્યો છે રિટેલ ઇન્વેસ્ટર્સે ઓલ થ્રુ આઉટ ધીસ અનસર્ટન્ટી, એ જ ભરોસો હજી થોડું પણ આગળ રાખવો પડશે. એટલે અત્યારના ઓફકોર્સ વેચવાની તો તમારે ઉતાવળ કરવી જ ન જોઈએ. પણ યસ, એવેન્યુઝ તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકો છો, કારણ કે જેમ કાર્તિકભાઈએ કહ્યું કે સેલ ચાલી રહ્યું છે, તો ક્યાં તમે નિવેશ કરવાની સલાહ આપશો? અને જો આપણે જો યુએસ ટ્રેડ ડીલથી આપણે જો જોઈએ કે EU ટ્રેડ ડીલથી આપણે જોઈએ, ક્યાં તમને લાગે છે કઈ ઇન્ડસ્ટ્રી પર એક ડિરેક્ટ બેનિફિટ પડી રહ્યો છે ને જ્યાં આપણે નિવેશ કરવાનું વિચારી શકીએ? સો આપણે પેલા યુએસએ ની વાત કરીએ તો યુએસએ માટે આપણી કેટલી બધી એવી કંપનીઝ છે જે ઓટો એન્સિલરી મેન્યુફેક્ચર કરે છે, જે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચર કરે છે, અને આ બધી જે એન્સિલરી છે એ બધું યુએસના હેવી કમર્શિયલ વ્હીકલમાં યુઝ થતી હોય છે, અને એની ડિમાન્ડ સતત હોય છે. ઓકે, તો એટલે આ વસ્તુમાં આપણે ડેફિનેટલી થોડો ફાયદો થઈ શકે. નોટ હોલ ઓટો સેક્ટર પણ સારું છે, પણ ઓટો સેક્ટરમાં ખાસ કરીને એન્સિલરી કંપનીઝ, અને એમાં પણ ખાસ કરીને જે એક્સપોર્ટ કરે છે. હવે આ ઈધર તમે રિસર્ચ કરો તમને કંપનીઝ ખ્યાલ આવશે, પણ અધરવાઇઝ તમે ઓટો સેક્ટરમાં પણ ઇન્વેસ્ટ કરો તો ફંડ મેનેજર પર ઓટોમેટિકલી એને પણ આ બધી વસ્તુ ખબર છે, કદાચ આપણા કરતા બેટર ખબર છે, એટલે એ પણ એનું ઇન્વેસ્ટમેન્ટ આ બધી કંપની તરફ વાળશે, તો નેચરલી આપણે એમાં ફાયદો થશે. અને એ જ રીતે આપણે દરેક ઇન્ડસ્ટ્રીની વાત કરી શકીએ. હવે કેમિકલની ફોર એક્ઝામ્પલ વાત કરીએ, જે 8 બિલિયન ડોલર સુધીનું કેમિકલ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એટલે દેટ મીન્સ આપણા રૂપિયામાં જો એની ગણતરી કરીએ તો લગભગ 90 હિસાબે આપણે કરીએ આશરે તો 72-73 હજાર કરોડ રૂપિયાનું આપણે ફક્ત કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ. ટેક્સટાઇલ્સમાં આપણે વાત કરીએ તો યુએસએમાં એમ કહેવાય છે કે યુએસએમાં ઇન્ડિયન ટેક્સટાઇલનું જે ઇમ્પોર્ટ થાય છે એમાં આપણો માર્કેટ શેર લગભગ 8% છે. એટલે દેટ ઇઝ સિગ્નિફિકન્ટ, રાઈટ? એટલે આપણી જેટલી ટેક્સટાઇલ કંપનીઝ છે કે જે લોકો અત્યાર સુધી અચકાતા હતા કે આ ટ્રેડ ટેરિફને કારણે જે લોકોનો બિઝનેસ થોડો સ્લો થઈ ગયેલો, એ લોકોનો બિઝનેસમાં ફરીથી પાવર આવી જશે. અને સૌથી મોટી વસ્તુ એક ધ્યાનમાં રાખવા જેવી એ છે કે હજી પણ યુએસએના ચાઇના સાથેના જે ડિફરન્સ છે એ પૂરા એટલે એ સોર્ટ આઉટ નથી થયા. એટલે જ્યાં સુધી એ ડિફરન્સ રહેશે તો આપણા ઇન્ડિયન એક્સપોર્ટર્સને આપણા ઇન્ડિયન ગુડ્સમાં આપણે જે એક્સપોર્ટ કરશું અમેરિકામાં એ આપણે ચાઇના કરતા બેટર ભાવમાં કરી શકશું. એટલે કોમ્પિટિટિવ રેશું આપણે ચાઇનાથી આપણે એડવાન્ટેજ મળશે. અને જે વસ્તુ ચાઇનામાં મોંઘી છે એ વસ્તુ જો આપણે ત્યાં બની શકે ને આપણે મોકલાવી દઈએ તો નેચરલી આપણે એ ફાયદો થશે. નોટ નેસેસરી કે આ બધી વસ્તુઓમાં થશે, પણ એક એડવાન્ટેજ છે જે આપણા એને મેન્યુફેક્ચરર્સ ને એક્સપોર્ટર્સ જો લઈ શકે, જો એ લોકો એટલું લેવલનું ક્વોલિટી કે એટલી લેવલની ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરી શકે તો આઈ થિંક દેર બી અ લોટ ઓફ બેનિફિટ. એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બેનિફિટ થાય છે આનાથી, પણ ડાયરેક્ટ આ કોઈ છે ટેક્સટાઇલ્સ છે, અને જસ્ટ સમરી કરવા માટે ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, ડિફેન્સ, આ બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. સો ઓફકોર્સ એવેન્યુઝ ઘણા બધા છે જે રીતના ટ્રેડ ડીલ થઈ છે, પણ હજી પણ અહીંયા ઇફ એન્ડ બટ છે કે કઈ રીતના આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, કઈ રીતના ભારત એનો એડવાન્ટેજ લઈ શકે છે, એ તો આવતા દિવસો જ આપણને ખબર પડશે. પણ યસ, આ અહીંયા એવેન્યુઝ છે જે આપણે ઇગ્નોર પણ નહીં કરી શકીએ. પણ બીજી બાજુ જે માર્કેટની અત્યારના ચિંતા જે છે અને જે આપણે જોઈ રહ્યા છે કે જે એફઆઈઆઈઝનું સતત આપણે આઉટવર્ડ મોમેન્ટમ જ જોઈ રહ્યા છે. આપણે ટ્રેડ ડીલ થઈને એની આગળ પાછળ આપણે જોયું કે થોડુંક એ લોકોનો બાઇંગ ઇન્ટરેસ્ટ હતો, પણ અગેન આપણે જે જોઈ રહ્યા છે કે વેચવાલી તરફ જ છે. શું તમને લાગે છે કે એફઆઈઆઈઝ પાછા રિટર્ન કરશે? કારણ કે એફઆઈઆઈઝની કોઈ પ્રેમ નથી હોતો કોઈ એક કન્ટ્રી તરફ, રાઈટ? જ્યાં પૈસા મળે છે ત્યાં જાય છે. એઝ ફોર એક્ઝામ્પલ કોરિયન માર્કેટ અત્યારના એમને સારા રિટર્ન્સ આપી રહ્યું છે. સો કયા એવા પરિબળો તમને લાગે છે કે એફઆઈઆઈઝને અટ્રેક્ટ કરશે ઇન્ડિયા તરફ રોકાણ કરવા માટે? યુ આર એબ્સોલ્યુટલી રાઈટ વિધિબેન. કોરિયન માર્કેટમાં 15-20% ગ્રોથ થઈ ગયો છે આ કેલેન્ડર યર 26માં. એટલે એફઆઈઆઈઝ કોઈના એવા મિત્ર નથી કે એવી કોઈ જાતની એ લોકોની લોયલ્ટી નથી. એટલે એ લોકો એ જ બાજુ જશે જ્યાં એ લોકોને પ્રોફિટ પડશે, કારણ કે એ લોકોને પણ એ લોકોના ક્લાયન્ટ્સ માટે પ્રોફિટ બનાવવું છે. સો શું થાય છે કે એક સાયકોલોજીકલી એક માનસિક રીતે તમને એક એડવાન્ટેજ આવી જાય છે. એક રીતે ખબર પડે મારે એમાં ઇન્વેસ્ટ કરવું છે, દાખલા તરીકે હું જ એફઆઈઆઈ, મને ખબર છે કે ઓકે આ બે દેશની વચ્ચે કઈક રકઝક ચાલી રહી છે, એ સોર્ટ થઈ ગઈ. ગવર્મેન્ટની પોલિસીના જે પ્રોબ્લેમ હતા એ ગવર્મેન્ટની પોલિસી અને એ લોકોના અનાઉન્સમેન્ટ બધું વ્યવસ્થિત થઈ ગયું. એટલે મને એક વસ્તુ તો ખબર પડી ગઈ મગજમાં કે વાતાવરણ ક્લિયર થઈ ગયું છે. ત્રીજી વસ્તુ પછી હું વેલ્યુએશન જોવા માંડીશ. તો વેલ્યુએશનમાં તો આપણે ક્લિયરલી ખબર છે કે વેલ્યુએશન ઘણા ઓછા છે અને ઇન્ડિયન માર્કેટ બહુ જ એક અટ્રેક્ટિવ લેવલ ઉપર છે.
કે જ્યાં આપણે સતત પાછલા 18 થી 20 મહિનાથી આપણે મંદીનો જ માહોલ જોયો છે. એટલે શેર્સની વાત કરીએ તો કેટલા બધા સારી કંપનીઝ 40-50% ડિસ્કાઉન્ટ ઉપર છે અને એ જ રીતે ફંડ્સ પણ ડાઉન છે. તો એ લોકોના જે પોર્ટફોલિયો છે એ લોકોને પણ આ સસ્તા ભાવનું એડવાન્ટેજ મળશે. એટલે આજે નહીં તો કાલે મને લાગે છે કે આ એફઆઈઆઈસ ના ફ્લો પણ ચાલુ થઈ જશે. જો આપણા ડોમેસ્ટિક ફ્લોસ તો છે જ, પણ અત્યારે શું થાય છે, જેટલું ડોમેસ્ટિક ખરીદે છે કદાચ એટલું જ એફઆઈ વેચી દેશે કે એનાથી વધારે વેચી દેશે. એટલે એક જાતનું ન્યુટ્રલાઇઝેશન થઈ જાય છે. પણ જેવું સમજો એફઆઈ સેલ કરવાનું બંધ કરશે ને ખાલી ડોમેસ્ટિક આપણે બાઇંગ ચાલુ રાખશું અને જે આપણા એસઆઈપીસ ને બધું છે, તો એને કારણે પણ આપણે જોશું કે માર્કેટમાં ઘણું બધું એક રિકવરી જોવા મળશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સી ગવર્મેન્ટ પણ એનું કામ કરી રહ્યું છે, રાઈટ? એટલે દાખલા તરીકે જે બજેટમાં ડેટા સેન્ટર પર અનાઉન્સમેન્ટ કર્યું કે આગળના ઓલમોસ્ટ 20 વર્ષ સુધી 2047 સુધી એ લોકો જો ટેક્સનું હોલિડે આપી દે કે તમે આવો અમારી ઇન્ડિયન કંપની સાથે કોલેબોરેશનમાં બિઝનેસ કરો, ડેટા સેન્ટરનો બિઝનેસ કરો, કે ડેટા સેન્ટરમાં આજે અમેરિકા ઇઝ નંબર 1 અને અમેરિકાની કમ્પેરિઝનમાં આપણું ડેટા સેન્ટરની કેપેબિલિટી 5% પણ નથી, પણ જરૂરત એટલી બધી છે. અને ફક્ત અમેરિકાની ગ્લોબલી બધા દેશોને જરૂર છે ડેટા સેન્ટરની. આપણી પાસે લો કોસ્ટ લેબર છે અને આપણી પાસે ઇન્ટેલિજન્ટ વર્કફોર્સ છે, કે આપણા લોકો સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, ઇંગ્લિશ સ્પીકિંગ છે અને લો કોસ્ટ છે. તો એ બધી જ વસ્તુ આપણા ફેવરમાં છે. એટલે મારા ખ્યાલથી આ બધી પોલિસી અનાઉન્સમેન્ટ છતાં પણ આજે નહીં તો કાલે એફઆઈએસ ના પણ ફ્લો રિવર્સ થવા જોઈએ, કારણ કે એ લોકોને દેખાશે કે અહીંયા બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ઊભી થવા માંડી છે આપણા જી દેશમાં. જી પણ ખાતીભાઈ, એ આપણે ઘણા વખતથી આશા રાખી રહ્યા છીએ કે ભારત યસ, નહીં તો એ યસ. લોકો ક્યાં જશે, પણ ઇટ્સ નોટ હેપનિંગ હજી સુધી. એટલો ઓફકોર્સ આપણે એ ધ્યાનમાં રાખીશું, પણ લોંગ ટર્મમાં યસ એક રિટર્ન આપણે જોઈ રહ્યા છીએ. પણ બીજો જે ફેક્ટર આપણે થયો બજેટની પહેલાં એ છે EUFTA, અને એ પણ એક પોઝિટિવ થયું છે, કારણ કે હવે EU સાથે પણ આપણે ટ્રેડ ડીલ કરી છે. કઈ રીતના EUFTA તમે જોઈ રહ્યા છો? મારા ખ્યાલથી છે ને યુરોપિયન યુનિયન એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન છે આપણા માટે. અને આપણું આ જે અગ્રીમેન્ટ થયું છે, ટ્રેડ અગ્રીમેન્ટ યુરોપિયન યુનિયન સાથે, એના છે ને ફાયદા અનેક રીતે થશે. એક રીતે તમે જુઓ એટલે આ બધી અલગ અલગ એંગલ છે, અલગ અલગ સ્ટોરીઝ છે, અને આ બધી વસ્તુઓને સાથે મૂકો તો તમને એકચ્યુઅલી મોટું પિક્ચર ખબર પડે. સો આપણે યુરોપિયન વસ્તુઓ જોઈએ છે. યુરોપની કેટલી બધી વસ્તુઓ છે, ગાડીઓથી લઈને એ લોકોના જે પ્રોડક્ટ સર્વિસ છે, ટુરિઝમ છે, બધી જ વસ્તુ આપણે એઝ ઇન્ડિયન્સ કન્ઝ્યુમ કરી રહી છે. એ જો સસ્તા ભાવે મળે તો ઇઝન્ટ ધેટ બેટર? ઓબ્વિયસલી. અચ્છા, યુરોપને જે ઇન્ડિયામાંથી ઇમ્પોર્ટ કરવું છે એ લોકોને એ સસ્તા ભાવ પર મળે તો શું સારું નથી? એટલે બેઉ યુરોપ અને ઇન્ડિયાએ લગભગ ઓલમોસ્ટ સમજો 96-97% જેટલા પણ પ્રોડક્ટ્સ અને બધી જે ટેરિફ હતી તે બધું ટેરિફ ખસેડી નાખી છે. એટલે અને કેટલી બધી જગ્યાઓ પર તો હવે ગાડીઓમાં દાખલા તરીકે એ લોકોને પ્લાન છે કે 110 થી 10% સુધી જવું. એટલે એ લોકોની વસ્તુઓ સસ્તી જ રહેશે. હવે આ એક એંગલ થયું. બીજું એંગલ એ થયું કે યુરોપમાં તો અત્યારે અનેક જાતના પ્રોબ્લેમ છે, કે યુરોપમાં ગ્રોથ ઓછો છે, યુરોપમાં ક્વોલિટી છે પણ એ લોકો વેચશે કોને? હવે ઇન્ડિયાનું અવળું મોટું 150 કરોડ લોકોનું 140 કરોડનું જો જનસંખ્યા મળે આ લોકોને, અને એસ્ટિમેટ તો કોઈ પણ કરી શકે, પણ એસ્ટિમેટમાં એમ કહેવાય છે કે હજારો કરોડનો ઇન્ડિયા એક માર્કેટ છે. તો એ લોકોને જો એ એક્સેસ મળે તો નેચરલી એ લોકોના સેલ્સ ઉપર થઈ જાય. એટલે એ લોકોને એ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. બીજી વસ્તુ, આપણી ઇન્ડસ્ટ્રીઝ જેમ કે ટેક્સટાઇલ છે, ફૂટવેર છે, અપેરલ છે, લેધર ગુડ્સ છે, જેમ્સ જ્વેલરી, ચા કોફી, આ બધી વસ્તુ આપણે યુરોપમાં ઘણું બધું એક્સપોર્ટ કરીએ છીએ. અને યુરોપમાં નેચરલી લોકોની સંખ્યા બહુ ઓછી છે, કામ કરવાવાળા ઓછા છે, તો એ લોકો ડિપેન્ડન્ટ છે આપણા જેવા દેશ ઉપર કે આપણે એક્સપોર્ટ કરીએ. ત્રીજું એંગલ એ છે કે યુરોપના કોઈ પણ દેશમાં જુઓ, આજે તમારી પાસે થોડા પણ પૈસા હોય તો તમે રેડ કાર્પેટની જેમ તમે ત્યાં ઇમિગ્રેશન કરી શકો છો. એટલે યુરોપને એક નહીં તો બીજા નહીં તો ત્રીજા રીતે એ લોકોને ફંડ ઇનફ્લો જોઈએ જ છે. એટલે મારા ખ્યાલથી યુરોપ કદાચ આગળના 5 વર્ષમાં આપણે જોશું કે યુરોપ સાથે ઇન્ડિયાનું ટ્રેડ ઘણું વધારે વધી જશે, કે કદાચ યુએસએ અને બાકીના બધા દેશને આપણે જોડશું એનાથી વધારે ડબલ ટ્રિપલ આપણું યુરોપ સાથે આપણું વ્યાપાર વધી જશે. કારણ કે યુરોપને જરૂરત છે અને આપણે એક બહુ મોટી બજાર છે. એટલે એ લોકોની વસ્તુ આપણા દેશમાં વેચી શકે છે અને આપણા લોકોને યુરોપમાં જવાની બહુ ઇન્ટરેસ્ટ છે, કારણ કે ત્યાં ઘણી બધી વસ્તુઓ છે જે સારી છે, ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ ફ્રોમ જેમ કીધું ટુરિઝમથી લઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા સુધી. એટલે બધી જ વસ્તુ આપણા માટે ઓપન છે. એટલે મારા ખ્યાલથી અહીંયા ઇન્ડિયા અને યુરોપના તો આપણે ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ અનાઉન્સમેન્ટ જોશું, ડેવલપમેન્ટ જોશું. 5 વર્ષ ઘણો બુલિશ છે. એટલે જેટલી ઇન્ડસ્ટ્રીઝ યુરોપ સાથે કનેક્ટેડ છે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક બહુ સરસ તક બને છે.
એટલે એમ માનીને આજના દિવસમાં આપણે એમ માનીને ચાલી શકાય કે યુએસ કરતાં જે EU FTA છે મોર ક્લિયરર પિક્ચર દેખાડી રહ્યું છે અને તમે અહીંયા એક તમે નજર રાખીને તમે નિવેશ કરી શકો છો. પણ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટિંગ ફોર પીપલ લાઇક યુ એન્ડ મી, તમે કયા એરિયાઝ પર વધારે ભાર મૂકશો? ઓકે, આમાં છે ને આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આપણે જેમ અમેરિકાની વાત કરીએ એમ આપણે યુરોપની પણ વાત કરીએ. એટલે બેઉ જગ્યા પર ટેક્સટાઇલ્સ જોઈએ છે. સી, ઇન્ડિયા હેઝ ઓલવેઝ બીન અ વેરી સ્ટ્રોંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ બેઝ. જે રીતે આપણે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચર કરીએ છીએ એ જ રીતે આપણે ગાર્મેન્ટ્સ અને કપડાં પણ મેન્યુફેક્ચર કરીએ છીએ. અને ગાર્મેન્ટ્સ કપડાને એટલે ઇટ ડઝન્ટ એન્ડ ધેર. ટેક્સટાઇલ્સમાં પછી છે ને ચાદરો પણ આવે ને ફર્નિશિંગના પડદા પણ આવે ને બધી જ વસ્તુ આવી જાય છે. તો ઇન્ડિયામાં બહુ સારી ક્વોલિટી છે, કદાચ આપણે નથી મળતા, પણ વર્લ્ડ ઓવરમાં આપણી જ દેશની કંપનીઝ એટલે આપણા જ મુંબઈની ને દિલ્હીની ને બેંગ્લોરની કંપનીઓ એટલું અને અમદાવાદની કંપનીઓ એટલું બધું ત્યાં વેપાર કરી રહી છે, રાઈટ? તો એ જગ્યા ઉપર આપણે એક બહુ મોટો બેનિફિટ જોવા મળશે. મને તો એવું લાગે છે કે ઘણા બધા તમે NFOs કદાચ જોશો કે યુરોપિયન બિઝનેસ ફંડ કે ટેક્સટાઇલ સેક્ટરના ફંડ, આવા બધા તમને ફંડ પણ જોવા મળશે કદાચ 1-2 વર્ષમાં. મ્યુચ્યુઅલ ફંડ તરફથી આ બધી પણ ઓફર્સ આવવા મળશે. એટલે આ બધું થઈ જશે. પણ હાલમાં ઓબ્વિયસલી ટેક્સટાઇલ્સ છે એટલે તમારે કન્ઝ્યુમર ગુડ્સ કે FMCG ટાઈપના ફંડમાં જવું પડશે, ઇન્ટરનેશનલ ફંડ્સમાં જવું પડશે, ઓટો સેક્ટરના ફંડ્સમાં જવું પડશે. એટલે એ બધી તમારી પાસે આઈડિયાઝ છે. એક બીજો બહુ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા એ છે કે આજકાલ તમે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બહુ સરળતાથી કરી શકો છો. એટલું કોમ્પ્લિકેટેડ નથી. અને ઘણી બધી લીડિંગ બેંક્સ અને આપણા ઇન્ડિયાના બ્રોકર્સ આ ફેસિલિટી ઓફર કરી રહ્યા છે કે જે રીતે તમે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં બાઇંગ સેલિંગ કરો છો એ જ રીતે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો યુરોપિયન માર્કેટ્સમાં. અને નોટ ઓનલી દેટ, એ યુરોપિયન માર્કેટમાં પછી ભલે તમે અમેરિકામાં અકાઉન્ટ ખોલાવી દો કે હોંગકોંગમાં અકાઉન્ટ ખોલાવો કે લક્ઝમબર્ગ, બેલ્જિયમ, ક્યાંય પણ તમે અકાઉન્ટ ખોલાવી નાખો. અને એ અકાઉન્ટ તમારે નથી ખોલાવવાનું, તમારું જે લોકલ બેંક છે આપણું, જે આપણી લોકલ બેંક છે HDFC, ICICI, કોટક, એ જ તમારી હેલ્પ કરશે, રાઈટ? એટલાથી તમે અકાઉન્ટ કરી નાખો અને તમે બહુ સરળ રીતે, જેમ આપણે મ્યુચ્યુઅલ ફંડ લઈએ છીએ લોંગ ટર્મ માટે, એમ તમે ત્યાં યુરોપમાં ETFs લઈ લો આગળના 5 વર્ષ માટે, 10 વર્ષ માટે. તો ઘણું બધું ત્યાં તમને બેનિફિટ મળશે. એટલે મને કદાચ એવું લાગે છે કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે અને ડાયરેક્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ આપણી પાસે ફેસિલિટી છે. તો એનો પણ આપણે એડવાન્ટેજ લેવો જોઈએ. દર્શકોના સવાલોના જવાબ સાથે હવે શરૂઆત કરીએ. તો કાર્તિકભાઈ, પહેલો જે સવાલ આવી રહ્યો છે એ બકુલ દેસાઈનો આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે એમની પાસે 1 લાખની રકમ છે અને આ રકમને લોંગ ટર્મ માટે રોકવા માંગે છે, જેમાં સારા રિટર્ન એમને જોઈએ છે. અને એ પૂછી રહ્યા છે કે તો મારે સારા રિટર્ન મેળવવા હોય તો ક્યાં આ રકમ રોકવી જોઈએ? હવે એમનું પાસ્ટ કોઈ રોકાણ છે કે નહીં આપણને ખબર નથી, પણ શું કરવાનું કાર્તિકભાઈ? જો આપણે એમ જ માની ચાલીએ કે આપણી પાસે વધારે માહિતી નથી, એમને કેટલા વર્ષ માટે કરવું છે, ગ્રોથ જોઈએ છે, આપણે એક સેફ શું કહી શકીએ. અને આ છે ને કોઈના પણ માટે લાગુ પડે કે જે નવી ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર કરતું હોય કે ફર્સ્ટ ટાઈમ કરતું હોય. તમે ફ્લેક્સી કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. ફ્લેક્સી કેપનો ફાયદો એ છે કે ફંડ મેનેજર ડિસાઇડ કરશે કે એને લાર્જ કેપમાં કેટલા ટકા પૈસા રાખવા છે, મિડ કેપ શું કરવું છે, સ્મોલ કેપ શું કરવું છે, અને કયા ક્ષેત્રમાં કેટલા પૈસા રાખવા છે, રાઈટ? તો એ ફંડ મેનેજર તમારા માટે ડિસાઇડ કરી લેશે. તમે પૈસા લિક્વિડ ફંડમાં નાખી દો અને આગળના 6 મહિનામાં STPના માધ્યમથી આ પૂરેપૂરા લાખ રૂપિયા તમારા ફાઇનલ ફ્લેક્સી કેપમાં અંદર તૈયાર કરી લો. અને પછી એને રહેવા દો 4-5 વર્ષ માટે, 10 વર્ષ માટે, તમારે ન જરૂરત હોય તો. અને આપણી પાસે ઇતિહાસ છે કે ફ્લેક્સી કેપ ફંડે બહુ જ ફેન્ટાસ્ટિક રિટર્ન્સ આપ્યું છે છેલ્લા 5 થી 10 વર્ષમાં. અને બહુ પોપ્યુલર ઇતિહાસ છે. અત્યારે લોકોની ફેવરિટ સ્કીમોમાંથી એક સ્કીમ થઈ ગઈ છે ફ્લેક્સી કેપની. એટલે આવી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, પણ સિમ્પલ અને સરળ રાખો. STP કરો, 6 મહિનામાં પૈસા એક્સપોઝ કરી દો. અને જો તમારે ઇન કેસ તમને ઈચ્છા હોય કે તમારે ગોલ્ડ એન્ડ સિલ્વરમાં થોડું પાર્ટિસિપેશન લેવું છે, તો તમે મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં કરી શકો છો કે જેમાં 10 થી 20% સુધી એ લોકો કમોડિટીઝમાં એટલે ગોલ્ડ સિલ્વરમાં રાખતા હોય છે અને બાકીના પૈસા 80% પૈસા એ લોકો ઇક્વિટી માર્કેટ્સમાં એ લોકોની રીતે પ્લાનિંગ કરીને મૂકે છે. તો દેટ્સ અ ગુડ આઈડિયા. એમાં ઓફકોર્સ રિયલ એસ્ટેટ પણ હોય છે થોડું ઘણું 2-5% સુધી. એટલે દેટ્સ અ સ્લાઇટલી ડિફરન્ટ વેરાયટી. એટલે તમારા માટે ફ્લેક્સી કેપનો એક ચોઇસ છે, બીજું મલ્ટી એસેટનો ચોઇસ છે. જોઈએ તે બેમાં અડધા કરી નાખો, પણ તમે ફક્ત ફ્લેક્સી કેપ કરશો, તમારું પહેલું ઇન્વેસ્ટમેન્ટ છે, તો પણ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. તો ફ્લેક્સી કેપ અથવા મલ્ટી કેપ જો તમે
પ્રેશિયસ મેટલ્સમાં પણ જો તમારું એક્સપોઝર તમને જોઈએ છે તો તમે અહીંયા પણ નિવેશ કરી શકો છો. આ અમે પ્રિઝ્યુમ કરી રહ્યા છીએ કે તમારા બીજા કોઈ રોકાણ અમને ખબર નથી ને એ પ્રમાણે અમે તમને આ સજેસ્ટ કરી રહ્યા છીએ. તો દર્શકો, જ્યારે તમે સવાલ મોકલો છો ને ત્યારે થોડુંક તમારું હિસ્ટ્રી, ફ્યુચર, પ્રેઝન્ટ બધું અમને થોડું લખજો તમારી ફિનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટનું, તો અમે તમને વધારે એક સારી રીતે જવાબ આપી શકીએ અને ગાઈડ કરી શકીએ. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ સુજલ શેઠિયાનો આવી રહ્યો છે. હવે એ કહી રહ્યા છે કે સોનાની કિંમતો જ્યારે ઉપર હતી ત્યારે એમને 40,000ની રકમ અહીંયા રિડીમ કર્યા છે અને નવેમ્બર 2023થી હું નિપ્પોન ગોલ્ડ ફંડમાં રોકાણ કરું છું એમ કહી રહ્યા છે. 30% સ્લેબમાં એમનું ઇન્કમ ટેક્સ લેવલ્સ છે અને આ રિડમ્પશન પર એમને કેટલો ટેક્સ લાગશે કારણ કે જે એમને રિડીમ કર્યા છે એના પર? હવે આમાં છે ને ટેક્સ કેટલો લાગશે એના માટે તમારું પ્રોફિટ જાણવું જરૂરી છે. પણ સમજો ને, એક આશરે તમે જો નવેમ્બર 23માં કર્યું હશે તો તમને એક બહુ સરસ રિટર્ન મળ્યું છે. ઓલમોસ્ટ તમને આઈ વુડ સેફલી સે તમને એટલીસ્ટ 60-70% નું તો રિટર્ન મળ્યું છે. એટલે જો તમે 40,000 રૂપિયા રિડીમ કર્યા હોય તો ઓબ્વિયસલી તમે નહીં તો એટલીસ્ટ 25,000 થી 30,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હશે તમારું. એટલે તમારું 10,000 થી 15,000 તો કમસે કમ તમારું પ્રોફિટ છે આમાં. તો એ પ્રોફિટ ઉપર હવે તમે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે નિપ્પોન ફંડમાં, રાઈટ? હવે નિપ્પોન ફંડમાં રૂલ એવો છે કે તમારે 2 વર્ષ સુધી આ તમારા ઇન્કમમાં એડ થઈ જશે. 2 વર્ષ પછી આ લોંગ ટર્મ થાય છે. એટલે તમે જે 30% ટેક્સ કહો છો એ કરેક્ટ છે. તમારે એટલું ટેક્સ ભરવો પડશે, 30% પ્લસ સરચાર્જ અને જે પણ હોય છે તે. પણ આશરે જો તમને 15,000 રૂપિયાનો પ્રોફિટ થવાનો હોય તો એમાં તમને 1/3 એટલે લગભગ 5,000 રૂપિયા તમારા એપ્રોક્સિમેટલી શોર્ટ ટર્મ કેપિટલ પણ ના કહેવાય, તમારા ઇન્કમમાં જ એડ થઈ જશે ને તમારે એની પર ટેક્સ ભરવો પડશે. ગોલ્ડ ફંડમાં એ તમને ફેસિલિટી નથી શોર્ટ ટર્મની. એટલે 24 મહિનાની પહેલા તમે ફંડ વેચી દો તો તમારે સીધા પૈસા જે પણ નફો છે તમારી ઇન્કમમાં જોડાઈ જાય છે કરંટ કાયદા પ્રમાણે. અને જો તમે ઇટીએફના માધ્યમથી આ કર્યું છે તો 12 મહિનાની અંદર જો તમે કોઈ વસ્તુ વેચી દો તો એ તમારા ઇન્કમમાં એડ થઈ જશે. તમારો જે ઇન્કમ ટેક્સ હશે એ જ તમારો આ નફા ઉપર પણ ટેક્સ લાગશે. પણ ઇટીએફમાં લોંગ ટર્મ 12 મહિને થાય છે અને મ્યુચ્યુઅલ ફંડમાં, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટર્મ થશે 24 મહિના પછી. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઓકે, તો અમને ખબર નથી તમારો કેટલો પ્રોફિટ થયો છે, પણ જે રીતના અમે અંદાજો લગાવ્યો છે જો એ પ્રમાણે હોય તો આઈ થિંક તમને અમે એક બ્રોડ ડિટેલ્સ તમને સમજાવવાની કોશિશ અહીંયા કરી છે. પણ એ સાથે જ કાર્તિકભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.